દર દિવાળી આવે એની પહેલા આવતી હોય છે ધનતેરસ અને ધનતેરસના દિવસે આપણે સૌ સોનું ખરીદતા હોય છે કે આપણને એવું થાય કે સોનું લઈએ તો આપણો નસીબ ફરી જાય અને આખું વર્ષ આપણા જીવનમાં સોના જેવા દિવસો આવે. પણ આ સોનું આ વખતે ધનતેરસ પર આપણે ખરીદીશું એ કેવું ખરીદીશું? શું આપણે ફિઝિકલ ગોલ્ડ લઈશું? શું ડિજિટલ ગોલ્ડ લઈશું? કે પછી સરકારે ઇસ્યુ કરેલા સોવરન ગોલ્ડ બોન્ડ લઈશું? આ ત્રણેયની વચ્ચેનો તફાવત શું હોય એ તમે જાણવા માંગતા હોય અને નક્કી કરવા માંગતા હોય કે આ ધનતેરસે શું ખરીદવું જોઈએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજના એપિસોડમાં આપણે નક્કી કરવાના છે કે કયું ગોલ્ડ આપણા માટે સારામાં સારું છે. ઓપ્શનમાં 3 ઓપ્શન છે આપણી જોડે: ફિઝિકલ ગોલ્ડ, ડિજિટલ ગોલ્ડ કે પછી સોવરન ગોલ્ડ બોન્ડ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ફિઝિકલ ગોલ્ડની, એટલે એકચ્યુઅલી દુકાને જઈને સોનું ખરીદવાનું, બિસ્કિટ, સિક્કો કે પછી સોનાનો કોઈ દાગીનો. આ જે આપણે સોનું ખરીદીએ છીએ ને, આ સૌથી લિક્વિડ ફોર્મ ઓફ ગોલ્ડ છે. એનો મતલબ કે આ આપણા રોકડા પૈસા જેવું છે. આ ગોલ્ડને આપણે ક્યારે પણ બજારમાં જઈને વેચી શકીશું અને જે કિંમત ચાલી રહી છે એ કિંમતના રૂપિયા આપણા હાથમાં તરત જ આવી જશે, કારણ કે ફિઝિકલ ગોલ્ડની ડિમાન્ડ ક્યારે જતી નથી. પણ ફિઝિકલ ગોલ્ડમાં પ્રોબ્લેમ શું હોય છે? સૌથી પહેલાં તો એમાં જે મેકિંગ ચાર્જીસ લાગે છે એના લીધે ગોલ્ડમાં આપણે વધારે પૈસા ચૂકવવા પડે છે અને વજન આપણને એટલું ને એટલું જ મળતું હોય છે. એટલે દર ગ્રામે આપણે મેકિંગ ચાર્જીસ ચૂકવીએ, પર ગ્રામ આપણને ખર્ચો જ પડ્યો. એના સિવાય આપણે આ જે ફિઝિકલ ગોલ્ડ લઈએ ને એના માટે થઈને આપણે બેંકમાં લોકર રાખવું પડે છે કે પછી ઘરે આપણે તિજોરી વસાવવી પડે છે અને આપણને મગજમાં ટેન્શન જ હોય છે કે યાર આનું આપણે સાચવવાનું છે, ઘરમાં ચોરી ના થઈ જાય તો સારું, આ આપણે સાચવીને રાખવાનું છે, હિસાબ રાખવો પડે કે કેટલું સોનું આપણે ખરીદ્યું વગેરે વગેરે. આ સોનું આપણે ખરીદીએ છીએ ને તો આમાં આપણને ફાયદો મળે છે ફક્ત સોનાનો ભાવ વધે ત્યારે, અને એ પણ આપણે વેચીએ ત્યારે. અને એ જે આપણને ગેઇન્સ મળે છે એ ગેઇન્સ ટેક્સેબલ હોય. આ સોના ઉપર આપણને વ્યાજ નથી મળતો આપણે સોનું ખરીદીએ તો. બીજી આપણે વાત કરીએ ડિજિટલ ગોલ્ડની. અત્યારે ઘણી બધી કંપનીઓ, ઘણા બધા જ્વેલર્સ ડિજિટલ ગોલ્ડ વેચવા માંડ્યા છે. ડિજિટલ ગોલ્ડમાં આપણે ફિઝિકલ ગોલ્ડ રાખવું નથી પડતું હતું. એનો મતલબ છે કે ડિજિટલ ગોલ્ડને આપણે સ્ટોરેજનો ખર્ચો નથી, સિક્યોરિટીનો ખર્ચો નથી, મગજમાં ટેન્શન નથી. ડિજિટલ ગોલ્ડ આપણા વોલેટમાં કે પછી એ કંપનીની વેબસાઇટમાં કે ઈમેલમાં કે એવી કોઈક જગ્યાએ સ્ટોર થતું હોય છે જે 99.9% પ્યોરિટીવાળું હોય છે, 24 કેરેટ ગોલ્ડ. ડિજિટલ ગોલ્ડ પણ હાઈલી લિક્વિડ હોય છે. એનો મતલબ કે તમારે જ્યારે ફિઝિકલ ગોલ્ડમાં કન્વર્ટ કરાવવું હોય તો કરાવી શકો છો, કે પછી તમારે વેચીને રૂપિયામાં કન્વર્ટ કરાવવું છે તો એ દિવસના એ ભાવ પ્રમાણે તમે એને રૂપિયામાં કન્વર્ટ કરાવી શકો છો. બટ અગેન આમાં કોઈ પણ જાતની ઇન્ટરેસ્ટ ઇન્કમ એટલે વ્યાજ નથી મળતું આપણને ડિજિટલ ગોલ્ડમાં. અને આમાં પણ જે ગેઇન્સ થાય છે, આપણને જેટલો નફો થાય છે ને એ નફો ટેક્સેબલ હોય છે. હવે આપણે વાત કરીએ સોવરન ગોલ્ડ બોન્ડની. હવે સોવરન ગોલ્ડ બોન્ડ સમજાવવા માટે હું આ સાયકલના 2 વ્હીલ્સ જે છે ને, 2 પૈડાનો ઉપયોગ કરવાનો છું. કોઈ પણ જાતના બોન્ડ હોય ને એ બોન્ડ એક પ્રકારની ડેટ છે, દેવું છે. એટલે કોઈ પણ વ્યક્તિ બોન્ડ ઇસ્યુ કરે છે, અગર મેં તમને બોન્ડ ઇસ્યુ કર્યા છે તો એ બોન્ડ એટલે હું એક ડેટ ઇસ્યુ કરું છું. હું એવું કહું છું કે મારે પૈસાની જરૂરત છે, એટલે એ બોન્ડના 1 યુનિટની સામે એ યુનિટનો જે ફિક્સ્ડ ભાવ છે એટલા પૈસા તમે મને આપશો. માની લો મેં બોન્ડ ઇસ્યુ કર્યા છે આ 2 પૈડા, એનો મતલબ આ બંને યુનિટ છે. હવે કાં તો હું આનો એક ફિક્સ ભાવ રાખી શકું કે એક પૈડું 10,000 રૂપિયાનું હશે, બીજું પૈડું 10,000નું. એટલે આજે હું તમને આ બોન્ડ આપું છું, એની સામે તમે મને 10 ને 10 20,000 રૂપિયા આપો છો. એ 20,000 રૂપિયા ઉપર હું તમને કોઈક પ્રકારનું વ્યાજ આપીશ, એ વ્યાજ તમારી આવક થશે. કે પછી આ બંને પૈડાને હું બીજી કોઈક વસ્તુની કિંમત સાથે નક્કી કરી શકું, પેગ કરી શકું. અગર આ બંને પૈડા છે, આ બંનેની કિંમતને હું આજના પેટ્રોલના ભાવથી પેગ કરું છું તો આજે પેટ્રોલનો માની લો 100 રૂપિયાનો ભાવ છે જ્યારે મેં તમને આ 2 પૈડા આપે. એટલે આ બંને પૈડા તમે લેશો ને એની સામે તમે મને 200 રૂપિયા આપશો, 100 ને 100 200. એ 200 રૂપિયા ઉપર હું તમને વ્યાજ આપીશ. પણ જ્યારે મેચ્યોરિટી પતશે, જે મેચ્યોરિટીનો પીરિયડ છે એ પીરિયડ પૂરો થશે, એના પછી તમે મને જ્યારે આ પૈડા પાછા આપશો તો મારે તમને 100 ને 100 200 રૂપિયા આપવાના નહીં થાય. ભલે મેં તમને વ્યાજ આપ્યું હશે પણ એ દિવસે પેટ્રોલનો જે ભાવ હશે એ ભાવ પ્રમાણે મારે તમને પાછા આપવાના. માની લો એ દિવસે પેટ્રોલનો ભાવ 80 રૂપિયા હશે તો મારે તમને 80 લેખે 160 આપવાના. પણ એ દિવસે પેટ્રોલનો ભાવ જો 150 રૂપિયા હશે તો મારે તમને 300 રૂપિયા પાછા આપવાના. આ જે મેં બોન્ડ ઇસ્યુ કર્યા છે પૈડાવાળા, એને આપણે પેટ્રોલ બોન્ડ બી કહી શકીએ, કારણ કે આ પેટ્રોલને પેગ્ડ એનો ભાવ છે.
એવી રીતે જ સોવરન ગોલ્ડ બોન્ડ કામ કરે છે. દરેક યુનિટ એ ગોલ્ડના ભાવ સાથે પેક્ડ હોય છે. એમાં આપણે ગોલ્ડ ખરીદતા નથી, પણ સરકારનું દેવું ખરીદીએ છીએ, સરકારનો બોન્ડ ખરીદીએ છીએ, અને એ દરેક યુનિટનો ભાવ સોનાના ભાવ જોડે પેક્ડ હોય છે. સોવરન ગોલ્ડ બોન્ડ છે એનો ભાવ ગોલ્ડ સાથે પેક થઈ ગયો. એનો મતલબ આજે આપણે કોઈ પણ યુનિટ ખરીદીએ છીએ તો એ ગોલ્ડના ભાવ પ્રમાણે હોય, અને જ્યારે એની મેચ્યોરિટી આવશે ત્યારે ગોલ્ડનો જે ભાવ હોય એ પ્રમાણે આપણને પૈસા પાછા મળશે. આ ઇસ્યુ કર્યા હોય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ, એટલે સેફ ગણાય. આમાં આપણને ઇન્ટરેસ્ટ પણ મળે છે, જે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થાય છે વાર્ષિક 2.5% લેખે. એટલે આપણે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને એનું 2.5% ઇન્ટરેસ્ટ આપણને દર વર્ષે મળે છે, આપણા ખાતામાં ક્રેડિટ થઈ જાય. પણ એ ક્રેડિટ વર્ષમાં 2 વખત થાય, એટલે 1.25% આપણને દર 6 મહિને મળે, એવો આપણે હિસાબ રાખવાનો. આમાં સોવરન ગોલ્ડ બોન્ડ જ્યારે ઇસ્યુ થાય છે ત્યારે ગોલ્ડનો એક ભાવ નક્કી કરીને ઇસ્યુ કરવામાં આવે છે કે પર ગ્રામ આટલો ભાવ ગણાશે એ બોન્ડનો. અને એ જે આપણે ભાવ નક્કી થાય ને એમાં ઓનલાઈન પેમેન્ટ કરીએ તો પર ગ્રામ 50 રૂપિયાનું આપણને ડિસ્કાઉન્ટ બી મળી શકે છે. મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ સોવરન ગોલ્ડ બોન્ડમાં 1 ગ્રામ જેટલું હોય, એટલે 1 ગ્રામ જેટલું ઇન્વેસ્ટમેન્ટ તો તમારે કરવું જ પડે જે ભાવ હોય એ પ્રમાણે. 5,000 રૂપિયાનો 1 ગ્રામ નક્કી કર્યો છે તો મિનિમમ 5,000નું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે તમારે એ બોન્ડ લેવા માટે. જ્યારે ડિજિટલ ગોલ્ડ, ફિઝિકલ ગોલ્ડમાં એવું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ નથી હોતું. ડિજિટલ ગોલ્ડ તો આપણે 1 રૂપિયાનું પણ ગોલ્ડ ખરીદી શકીએ છીએ અને ગોલ્ડના ભાવમાં જે વધઘટ થાય એનો ફાયદો લઈ શકીએ છીએ. સોવરન ગોલ્ડ બોન્ડમાં એક ઇન્ડિવિજ્યુઅલ કે એક HUF એક વર્ષમાં 4 કિલો જેટલું જ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, 4 કિલો સોના જેટલું, અને એક ટ્રસ્ટ એક વર્ષમાં 20 કિલો જેટલું કરી શકે છે. સોવરન ગોલ્ડ બોન્ડની મેચ્યોરિટી 8 વર્ષની હોય છે, એટલે 8 વર્ષે બોન્ડ મેચ્યોર થાય, 8 વર્ષે આપણા પૈસા આપણને પાછા મળે. જેટલા યુનિટ આપણે લીધા છે એટલા યુનિટના ત્યારનો જે સોનાનો ભાવ ચાલી રહ્યો છે એ પ્રમાણે. અને સોવરન ગોલ્ડ બોન્ડમાં જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એની 2 રીત છે. કાં તો નવો બોન્ડ આપણે ખરીદીએ હાલના ભાવ પ્રમાણે જે 8 વર્ષે મેચ્યોર થશે, એના માટે આપણે આપણા કોઈ પણ બેંકમાં જતા રહીએ કે પોસ્ટ ઓફિસમાં જતા રહીએ ને તો આપણે SGBમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. ઓનલાઈન બેન્કિંગ, નેટ બેન્કિંગથી પણ આમાં ઇન્વેસ્ટ કરી શકાય છે. એટલું જ નહીં, આપણે BSE કે NSE ઉપર જૂના જે બોન્ડ હોય ને એ બોન્ડ બી ટ્રેડ થતા હોય. એટલે કોઈ પણ વ્યક્તિ છે એમણે બોન્ડ ખરીદ્યા છે એ એમના ડીમેટ એકાઉન્ટમાં આવી જાય, એ ડીમેટ એકાઉન્ટથી એ બોન્ડને ટ્રેડ કરી શકે. એટલે બજારમાં જે ભાવ ચાલી રહ્યો હોય ને એ પ્રમાણે એ બોન્ડ વેચી શકે છે કે પછી ખરીદી શકે છે. પણ આમાં છે ને એક કેચ છે જે મારે તમારું ધ્યાન દોરવું છે. જૂના જે બોન્ડ હતા ને, જે ફોર એક્ઝામ્પલ નવેમ્બર 2023માં જે પાકે છે બોન્ડ, એ 2.75% વાળા છે. એના નામથી જ ખબર પડી જાય, એટલે 3.5% કમાય છે. તો શું આ બોન્ડ આપણે લેવો જોઈએ? હવે એનો જવાબ આપવા માટે મારે તમને કહેવું પડશે કે આ જે 3.5% વ્યાજ મળે ને એ ઇસ્યુ પ્રાઇસ ઉપર મળે છે. એટલે જે ભાવે આ બોન્ડ ઇસ્યુ થયો હતો, એટલે 2700-2800 રૂપિયાના ભાવે ઇસ્યુ થયો હતો, એના ઉપર 3.5% મળે. એટલે આજનો જે ભાવ છે તે 5,051નો ભાવ ચાલી રહ્યો છે, એના ઉપર આપણે ગણવા જઈએ ને તો 1.5% જ આપણને વ્યાજ મળે છે. એટલે આ બોન્ડ ખરીદવા આપણા માટે નુકસાનકારક છે એવું આપણે સમજી લેવાનું. ઇન્ટરેસ્ટ ઓછું મળશે. અને જેમ જેમ કોઈ પણ બોન્ડ મેચ્યોરિટીની નજીક જાય ત્યારે આ બધા પ્લેટફોર્મ પર, એટલે BSE, NSEમાં એનો ભાવ બજાર ભાવની નજીક પહોંચતો જાય. બાકી એનો ભાવ બજાર ભાવ કરતાં થોડોક નીચો હોય, કારણ કે એમાં વ્યાજની આવક ઓછી થતી હોય છે. હવે આપણે વાત કરીએ ટેક્સની બચતની. ફિઝિકલ ગોલ્ડ, ડિજિટલ ગોલ્ડમાં ટેક્સની કોઈ પણ બચત નથી થતી, પણ સોવરન ગોલ્ડ બોન્ડમાં ટેક્સની બચત થાય છે. એના માટે મારે તમને આ 3 સિનારીઓ સમજાવવા પડશે. અગર તમે સોવરન ગોલ્ડ બોન્ડ ખરીદ્યો છે, નફો થાય છે, એનો કિંમત ઉપર જતી રહીને તમે એને વેચી કાઢો છો 3 વર્ષ પહેલાં, તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ તમારે ભરવો પડે છે. એ STCG ટેક્સ કેટલો ભરવાનો? તો જેટલો નફો તમારે થયો છે ને એ નફો તમારી આવકમાં જોડાઈ જશે અને તમારા ઇન્કમ ટેક્સ સ્લેબ પ્રમાણે તમારે એના ઉપર ટેક્સ ભરવાનો આવશે. પણ બીજો સિનારીઓ કે અગર તમે 3 વર્ષ પછી વેચો છો સોવરન ગોલ્ડ બોન્ડ, તો એ 3 વર્ષ પછી વેચશો તો એમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે તમારે. એનો મતલબ છે કે તમે અગર ઇન્ડેક્સ કરીને વેચો છો, ઇન્ડેક્સ એટલે જે ઇસ્યુ પ્રાઇસ હોય ને એના ઉપર આપણે ફુગાવો, એટલે ઇન્ફ્લેશન જોડીને હાલનો ભાવ, આજનો ભાવ શું હોય ને એ ગણીને તમે અગર વેચશો ને તો 20% ટેક્સ ભરવાનો. અગર ઇન્ડેક્સ નથી કર્યું તો એવા સંજોગોમાં તમારે 10% ટેક્સ ભરવાનો આવશે. અને આ 10% કે 20% તમારા નફા ઉપરનો ટેક્સ છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન HUF કે ટ્રસ્ટમાં નથી ગણવામાં આવતું. એટલે એ HUF કે ટ્રસ્ટ અગર નફો કરે છે તો એમાં LTCG નથી હોતું. અગર મેચ્યોરિટી થવા દો છો તમે, ત્યાં ટેક્સનો ફાયદો થશે તમને. એનો મતલબ કે 8 વર્ષે જો ગોલ્ડ બોન્ડ તમારા મેચ્યોર થાય છે ત્યારે જેટલો બી નફો થયો ને એ બધો નફો તમારો, એના ઉપર કોઈ પણ જાતનું ટેક્સ ભરવાનું આવશે નહીં.
જે આપણને દર વર્ષે 2.5% વ્યાજ મળે છે એ આપણા ઇન્કમમાં જોડાશે અને આપણી ઇન્કમ જો ટેક્સેબલ છે તો આપણે આપણા ટેક્સ સ્લેબ પ્રમાણે એના ઉપર ટેક્સ ભરવું પડશે. બેસિકલી 3 પ્રકારના ગોલ્ડમાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ અને આ દિવાળીનો સમય છે, ધનતેરસમાં દરેક વ્યક્તિ ગોલ્ડ ખરીદતા જ હોય છે. એટલે આ માહિતી જો તમને કામમાં લાગી હોય અને તમને લાગે છે આ માહિતીની જરૂરત તમારા કોઈ ઓળખીતા ફ્રેન્ડ, સગા સંબંધીને છે, તો એમની જોડે આ માહિતી કે આ વિડીયો શેર કરજો. આ માહિતી તમને ગમી હોય, એનાથી આખું વસ્તુ તમે સમજી ગયા હોય ને, તો પણ મને કહેજો. મારા આ 2 યુનિટ કોઈને અગર પેટ્રોલ બોન્ડના જોઈતા હોય તો કમેન્ટમાં મને જણાવજો. આપણે એક વાત કહું, ફરી મળીશું. ધન્યવાદ.